ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્ર, જય સોમનાથ. હવે આપણે એમાઇન સંયોજનોની વાત કરતા હતા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેમિકલ પ્રોપર્ટીની વાત કરી હતી. તેમાંની 4 કેમિકલ પ્રોપર્ટી આપણે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી હતી. જેમાંની પહેલી કેમિકલ પ્રોપર્ટી હતી એમાઇન સંયોજનોની બેઝિસિટી, મતલબ બેઝિકતા. સેકન્ડ કેમિકલ પ્રોપર્ટી વિદ્યાર્થી મિત્ર એ હતી કે એમાઇન સંયોજનોનું આલ્કાઇલેશન. થર્ડ પ્રોપર્ટી હતી કે એમાઇન સંયોજનોનું એસાઇલેશન. અને ફોર્થ પ્રોપર્ટી એવી હતી કે કાર્બાઇલ એમાઇન કસોટી, જેમાં આપણે આઇસોસાયનાઇડનું ફોર્મેશન કરતા હતા. અને એની અંદર કાર્બાઇલ એમાઇન કસોટી ખૂબ જ બોર્ડ એક્ઝામ અને નીટ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. મેં ત્યારે પણ વાત કરી હતી. અને એમાં ખાસ કરીને પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની અંદર ની પરખ કસોટી કરી શકાય. એમાંની ખાસ કરીને પ્રાથમિક એમાઇન પરખ કસોટી આપે છે, દ્વિતીયક અને તૃતીયક એમાઇન પરખ કસોટી આપતા નથી. તો એ વાત આપણે પૂર્ણ કરી હતી. હવે આપણે કેમિકલ પ્રોપર્ટીની અંદર જ આગળ વધવાનું છે. જેમાંની 5મી કેમિકલ પ્રોપર્ટી છે એમાઇન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. હવે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાવવાની છે. તો આ પોઈન્ટ આપણા માટે એકદમ ન્યૂ પોઈન્ટ છે. તો નાઇટ્રસ એસિડ માટે પ્રક્રિયા કરાવવાની છે. તો સૌપ્રથમ તો હું અહીંયા લખી શકું કે પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક, પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક એમાઇનની નાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડનું સૂત્ર છે SNO2. નાઇટ્રસ એસિડ SNO2 સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો જુદા જુદી પ્રક્રિયાઓ આપે છે. તો જુદી જુદી પ્રક્રિયાઓ આપે છે. હવે આપણે જોવાનું છે કે આમાંથી કોઈ પરંતુ પ્રાથમિક એમાઇન લઈએ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનની જો નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો જુદી જુદી પ્રક્રિયાઓ આપે છે. એ સિમ્પલ કન્સેપ્ટ છે. હવે જો એમાંથી પ્રાથમિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો ડાયઝો નિયમ ક્ષાર મળે છે. આ ડાયઝોનિયમ ક્ષાર છે એ અસ્થાયી છે. કેવો છે? અસ્થાયી, મતલબ અનસ્ટેબલ છે. હવે પ્રશ્ન એ છે કે આપણે પ્રક્રિયાની અંદર વાપરવામાં આવેલો SNO3 કઈ કન્ડિશનમાં લેવો? તો કે પ્રક્રિયાની અંદર વાપરવામાં આવેલો નાઇટ્રસ એસિડ એ ફ્રેશ બનાવવામાં આવે તો જ પ્રક્રિયાની અંદર કામ આપે. તો નાઇટ્રસ એસિડ મતલબ SNO2 ને ફ્રેશ બનાવવા માટે, મતલબ તાજું બનાવવા માટેની પ્રોસીજર કઈ પ્રયોગશાળાની અંદર? તો સૌપ્રથમ તો NaNO2 મતલબ સોડિયમ નાઇટ્રેટની HCl સાથે જો પ્રક્રિયા કરાવવામાં આવે, સોડિયમ નાઇટ્રેટની જો HCl સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો નાઇટ્રસ એસિડ મળે છે. પણ કેવો? તો કે તાજો બનાવેલો અથવા તો ફ્રેશ બનાવેલો નાઇટ્રસ એસિડ પ્રાપ્ત થઈ શકે. કઈ રીતે? આપણે ખ્યાલ છે Na પોઝિટિવ, NO2 નેગેટિવ, હાઇડ્રોજન પોઝિટિવ, ક્લોરીન નેગેટિવ. એ પણ ખ્યાલ છે કે પોઝિટિવ નેગેટિવ નું એટ્રેક્શન થશે. તો Na અને Cl શું રિમૂવ થશે? તો કે NaCl રિમૂવ થશે. NaCl રિમૂવ થયા બાદ બાકી રહેલા પોર્શન ને એઝ ઇટ ઇઝ લખવાનો છે. તો હાઇડ્રોજન NO2. હવે આ જે વસ્તુ છે એને આપણે શું કહેશું? તો કે આને નાઇટ્રસ એસિડ કહેશું. શું કહેશું? નાઇટ્રસ એસિડ. પણ કેવો? તો કે તાજો બનાવેલો. કેવો? તાજો બનાવેલો. હવે નાઇટ્રસ એસિડ વિશેની માહિતી તો આપણે જોઈ લીધી વિદ્યાર્થી મિત્રો. હવે બાકી એ રહ્યો કે પ્રાથમિક એમાઇન મતલબ પ્રાઇમરી એમાઇન લીધો છે. આ પ્રાઇમરી એમાઇન કયા પ્રકારનો હોય? તો પ્રાઇમરી એમાઇન
પ્રકારના હોય, કાં તો એ એલિફેટિક હોય કાં તો એ એરોમેટિક હોય. તો એલિફેટિક પ્રાથમિક એમાઇન અને એરોમેટિક પ્રાથમિક એમાઇન. તો હવે આપણી પાસે બે એમાઇન મળ્યા. એમાઇન ત્રણ છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરી જુદી જુદી પ્રક્રિયા આપે છે, પરંતુ તેમાંનો કોઈ મેં એક એમાઇન લીધો, એની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરેલી, તો ડાયોઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર મેળવ્યો. આ ડાયોઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર જે મેળવ્યો છે તે અસ્થાયી છે, અનસ્ટેબલ છે. પ્રશ્ન એ છે કે નાઇટ્રસ એસિડ જે વાપરવામાં આવ્યો તે કઈ કન્ડિશનમાં વાપરવામાં આવ્યો, તો કે તે ફ્રેશ પ્રિપરેશન કરવામાં આવેલી છે. તો પ્રિપરેશન પણ મેં લખી નાઇટ્રસ એસિડ બનાવવા માટેની કે સોડિયમ નાઇટ્રેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો નાઇટ્રસ એસિડ મળે છે. સવાલ એ છે કે પ્રાઇમરી એમાઇન જે લીધો છે કેટલા પ્રકારના હોય, તો કે એલિફેટિક પ્રાઇમરી એમાઇન પણ હોઈ શકે અને એરોમેટિક પ્રાઇમરી એમાઇન પણ હોઈ શકે. તો હવે વિદ્યાર્થી મિત્ર, એલિફેટિક પ્રાઇમરી એમાઇન ની અંદર નાઇટ્રસ એસિડ નાખો, નાઇટ્રસ એસિડ એડ કરવાનો છે, અને એરોમેટિક ની અંદર પણ નાઇટ્રસ એસિડ એડ કરવાનો છે. તો થતી પ્રક્રિયાઓ જોવાની છે. કોના માટે? તો કે એલિફેટિક માટે અને એરોમેટિક માટે. એલિફેટિક માટે અને એરોમેટિક માટે. તો હું અહીં લખું છું, સૌપ્રથમ એલિફેટિક પ્રાઇમરી એમાઇન ની કસોટી આપણે જોઈએ. સૌપ્રથમ એલિફેટિક માટેની કસોટી જોઈએ, પછી એરોમેટિક માટેની કસોટી આપણે આગળ વધશું. તો હું અહીં લખી શકું એ કરીને, અહીં લખી શકું એલિફેટિક એમાઇન ની નાઇટ્રસ એસિડ સાથે ની પ્રક્રિયા. તો સૌપ્રથમ તો એલિફેટિક એમાઇન કીધો, પણ કેવો? તો કે પ્રાઇમરી એલિફેટિક એમાઇન. તો પ્રાઇમરી એલિફેટિક એમાઇન નું સ્ટ્રક્ચર આપણે જાણીએ છીએ, RNS2. નાઇટ્રોજનના માથા પર Lp ઇલેક્ટ્રોન છે. અહીં સુધીની વાત સંપૂર્ણ થયા બાદ કોની સાથે પ્રક્રિયા કરવાની છે? તો કે નાઇટ્રસ એસિડ સાથે. કોની સાથે? નાઇટ્રસ એસિડ સાથે. હવે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે, તો નાઇટ્રસ એસિડ તો કેવો બનાવેલો છે? તો કે નાઇટ્રસ એસિડ પ્રયોગશાળામાં ફ્રેશલી પ્રિપેર કરવામાં આવે છે. NaNO2 HCl, મતલબ સંતુલન માટે મેં બે મોલ HCl ના લીધા. હવે પ્રક્રિયા થશે તો શું નીકળશે બહાર? તો કે આ એક ડાયોઝોનિયમ ક્ષારનું નિર્માણ થશે. ડાયોઝોનિયમ ક્ષારનું નિર્માણ થશે, પણ પહેલા રીમૂવ શું થશે એ જોઈએ. H2 અહીંથી H2 મતલબ બે ચાર હાઇડ્રોજન અને અહીંથી O2 મતલબ બે પાણીના મોલ રીમૂવ થશે. આ બે પાણીના મોલને રીમૂવ કરી દીધા. ત્યારબાદ Na પોઝિટિવ અને Cl નેગેટિવ, NaCl. બે Cl હતા, એમાંનો એક Cl વપરાયો મતલબ રીમૂવ થયો, તો એક Cl બાકી રહ્યો. તો બાકી રહેલા પોર્શનને એઝ ઇટ ઇઝ લખવાનો છે. તો બાકી રહેલો પોર્શન મતલબ R એઝ ઇટ ઇઝ, ત્યારબાદ નાઇટ્રોજન, ત્યારબાદ બીજો નાઇટ્રોજન એક વધેલો છે, તો એને હું લખીશ N2. શું લખીશ? N2 પોઝિટિવ. અને બાકી શું રહેલો છે? તો કે Cl નેગેટિવ. બાકી રહેલા પોર્શનને Cl નેગેટિવ. હવે આ પોઝિટિવ કેમ આવ્યા, નેગેટિવ કેમ આવ્યા, એ આપણે ક્રિયાવિધિની અંદર સારી રીતે સંપૂર્ણ રીતે જોશું. બરાબર? કઈ રીતે આવ્યા? સૌપ્રથમ તો આનું નામકરણ કરી નાખીએ. આ જે અસ્થાયી સોલ્ટ બન્યો છે એનું નામકરણ કરી નાખીએ. R મતલબ આલ્કાઇલ. R ને હું આલ્કાઇલ કહું, આલ્કાઇલ. R મતલબ આલ્કાઇલ. હવે 2 છે, 2 ને આપણે ડાય બોલશું. 2 ને આપણે શું બોલશું? ડાય. બરાબર? N2 છે એ શેનો નિર્દેશ કરે છે? તો કે એઝો સમૂહનો નિર્દેશ કરે છે. કોનો નિર્દેશ કરે છે? એઝો સમૂહ. તો ડાયેઝો પ્લસ છે તેને શું કહેવાય? તો કે નિયમ. આલ્કાઇલ ડાયેઝો
નિયમ નિયમ આ Cl છે એને ક્લોરાઇડ આયન કહેશું ક્લોરાઇડ ક્લોરાઇડ ક્ષાર તો નામ થશે આલ્કાઇલ ડાયોજોનિયમ ક્લોરાઇડ ક્ષાર થશે હવે વિદ્યાર્થી મિત્રો કોઈ બુકમાં આ અસ્થાયી છે એને સ્ટ્રક્ચર કોઈ બુકની અંદર આ રીતે પણ આપેલું હશે તો એ પણ સૂત્ર ખરું છે R N ટ્રિપલ બોન્ડ N Cl નેગેટિવ અને Na પોઝિટિવ કઈ રીતે આવ્યું ક્રિયાવિધિની અંદર આપણે સારી રીતે ભણશું કે N પછી ટ્રિપલ બોન્ડ કેમ છે પાછો N કેમ છે Cl કેમ છે એના ઉપર નેગેટિવ કેમ છે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ કેમ છે તેથી મિકેનિઝમ ઉપરથી આપણે સારી રીતે સમજશું પણ આ કેવો છે સોલ્ટ તો કે અસ્થાયી છે કેવો છે અસ્થાયી છે હવે આ સોલ્ટ અસ્થાયી છે મતલબ એ આગળ રિએક્શન કરશે કારણ કે જ્યાં સુધી સ્ટેબલ નહીં થાય ત્યાં સુધી આગળ રિએક્શન કરશે હવે આની જો પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે પાણીમાં તમને ખબર છે H+ અને OH નેગેટિવ H+ અને OH નેગેટિવ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે તો આલ્કોહોલમાં પરિવર્તન પામશે કઈ રીતે N2 છે એના માથા પર પોઝિટિવ નો ચાર્જ છે મતલબ એ અનસ્ટેબલ છે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચી અને સ્થાયીતા પ્રાપ્ત કરશે મતલબ N2 રિમૂવ થશે રિમૂવ થશે અને N2 એઝ એ ગુડ લિવિંગ ગ્રુપ છે N2 એઝ એ ગુડ લિવિંગ ગ્રુપ છે N2 રિમૂવ થઈ ગયા અહીંથી હાઇડ્રોજન અને અહીંથી Cl તો HCl રિમૂવ થયા બાકી રહેલો પોર્શન એ જ ઇટ લખવાનો છે બાકી રહેલો પોર્શન મતલબ R અને OH મતલબ કેમાં કન્વર્ઝન થયું તો આપણે એમ કહી શકાય કે આલ્કોહોલમાં પરિવર્તન થયું કેમાં પરિવર્તન થયું આલ્કોહોલ એમાઇનનું આલ્કોહોલમાં પરિવર્તન કરવા માટે નાઇટ્રસ એસિડનો ઉપયોગ કરી શકાય આ સંપૂર્ણ રીતે એલિફેટિક માટેની રિએક્શન સંપૂર્ણ પૂરી થઈ હવે હું R ની જગ્યાએ કંઈ પણ લઈ શકું R ની જગ્યાએ સપોઝ કે મેં ઇથાઇલ શૃંખલા લીધી કઈ શૃંખલા લીધી ઇથાઇલ તો બસ કંઈ નથી કરવાનું રિએક્શન આગળ ધપાવો ઇથાઇલ મૂકો NH2 આનું નામ થશે ઇથેનેમાઇન શું નામ થશે ઇથેનેમાઇન હવે ઇથેનેમાઇન ની કઈ પ્રક્રિયા કરવાની છે તો કે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા આ પ્રક્રિયાનું નામ છે ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયા ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય કઈ પ્રક્રિયા કહેવાય ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય જો ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવે કોની હાજરીમાં તો કે NaNO2 2HCl સાથે તો શું રિમૂવ થશે અહીંથી બે હાઇડ્રોજન O2 મતલબ બે પાણીના અણુ રિમૂવ થશે બીજું શું રિમૂવ થશે તો કે NaCl રિમૂવ થશે બાકી રહેલા પોર્શનને એસિડિક કરવાનો છે આ પોર્શન રિમૂવ થઈ ગયો આ પોર્શન પણ રિમૂવ થયો O2 રિમૂવ થયો H2 રિમૂવ થયો બાકી રહેલા પોર્શનને એસિડિક લખવાનો છે તો શું બાકી રહેશે CH3 CH2 ત્યારબાદ નાઇટ્રોજન વન ટાઈમ નાઇટ્રોજન ટુ ટાઈમ તો એને આપણે શું કહીશું N2 પોઝિટિવ અને બાકી શું રહેશે તો કે Cl નેગેટિવ આનું નામ થશે આલ્કાઇલ ને લખ્યું આ શું નામ થશે ઇથાઇલ વેરી ગુડ શું થશે ઇથાઇલ ડાયોજોનિયમ ક્લોરાઇડ ક્ષાર ઇથાઇલ ડાયોજોનિયમ ક્લોરાઇડ ક્ષાર પણ કેવો છે આ વિદ્યાર્થી મિત્રો તો કે અસ્થાયી છે કેવો છે અસ્થાયી રૂપમાં મળે છે અસ્થાયી રૂપમાં મળે છે તો પ્રક્રિયા આગળ વધશે તો કે આ પ્રક્રિયા હજુ આગળ વધારી શકાય પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કોહોલમાં પરિવર્તન પામશે તો અહીંથી Cl અહીંથી હાઇડ્રોજન HCl રિમૂવ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનની સખત જરૂર છે તો બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ મૂવમેન્ટિંગ કરશે બાકી રહેલા પોર્શનને વિદ્યાર્થી મિત્ર એઝ ઇટ ઇઝ લખવાનો છે તો બાકી રહેલો પોર્શન એઝ ઇટ ઇઝ લખીએ તો બાકી રહેલા પોર્શનને આપણે
આપણે ઇથેનોલ કહેશું. મતલબ એમાઇન નું કન્વર્ઝન આલ્કોહોલમાં થાય છે તેમ કહી શકાય. પણ આ તો શેના માટે બધી માહિતી જોઈ? એલિફેટિક માટે. હવે શેના માટે જોવાની છે? એરોમેટિક માટે. તો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો વિદ્યાર્થી મિત્ર. ત્યારબાદ આપણે એરોમેટિક માટે જોઈએ. હવે આપણે એરોમેટિક માટે વાત કરવાની છે. શેના માટે વાત કરવાની છે? એરોમેટિક. સેમ રિએક્શન થશે. રિએક્શન સેમ ફોલો કરવાની છે. ડાયોઝોટાઇઝેશન ની રિએક્શન જ. બરાબર. પણ એલિફેટિક એમાઇન માટે એલિફેટિક એમાઇન બી કરીને હું અહીં લખું છું. એરોમેટિક માટે હવે જોવાનું છે. એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા જોવાની છે. તો એરોમેટિક એમાઇનની અંદર પ્રાથમિક એરોમેટિક એમાઇનનું સ્ટ્રક્ચર તો તમે જાણો છો કે પ્રાથમિક એરોમેટિક એમાઇન માટેનું સ્ટ્રક્ચર શું છે? તો કે એનિલીન. એનિલીનની કોની સાથે પ્રક્રિયા કરવાની છે? ફ્રેશ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે. તો ફ્રેશ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો SNO2 મતલબ નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરો તો NaNO2 વત્તા 2HCl ની હાજરીમાં પ્રક્રિયા થશે. હવે પ્રશ્ન એ છે કે આ રિએક્શન કેટલા ટેમ્પરેચરે થશે? તો આ રિએક્શન 0 થી 5 ડિગ્રી સેલ્સિયસે થશે અથવા સેલ્સિયસમાં ન લખો અને કેલ્વિનમાં લખવું હોય તો 273 કેલ્વિન થી લઈ અને 278 કેલ્વિને આ પ્રક્રિયા થશે. તો મતલબ આ પ્રક્રિયા એ છે લોઅર ટેમ્પરેચરે રિએક્શન થશે. કયા ટેમ્પરેચરે? તો કે લોઅર ટેમ્પરેચરે આ પ્રક્રિયા થશે. અને આ પ્રક્રિયાનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ડાયોઝોટાઇઝેશન ની રિએક્શન. ડાયોઝોટાઇઝેશન પ્રક્રિયા કહેવાય. વારંવાર પૂછાયેલી છે બોર્ડ એક્ઝામ અને નીટ એક્ઝામમાં. ડાયોઝોટાઇઝેશન ની રિએક્શન. હવે વિદ્યાર્થી મિત્રો રીમૂવ શું થશે તે પહેલા જોઈ લઈએ. ITS2 મતલબ 4 હાઇડ્રોજન 2 ઓક્સિજન. તો પાણીના કેટલા અણુ? તો કે પાણીના 2 અણુ રીમૂવ થશે. બાકી શું રીમૂવ થશે? Na અને અહીંથી એક Cl. એક Cl હજુ બાકી રહેશે તો NaCl. બાકી રહેલા પોર્શનને એ જ લખવાનો છે. તો બાકી રહેલો પોર્શન મતલબ એરિન રિંગ મતલબ બેન્ઝીન રિંગ એના ઉપર એક N છે બીજો એક આ N છે. તો આ શું લખશો આપણે? N2 પણ કેવો? પોઝિટિવ ઇન્ટુ Cl નેગેટિવ. આનું નામ શું થશે? તો આનું નામ પહેલા આપી દઈએ. તો આનું નામ થશે બેન્ઝીન. આ તો બેન્ઝીન છે. બેન્ઝીન. ત્યારબાદ બે છે મતલબ ડાઈ. બેન્ઝીન ડાઈ. N2 ને એજો સમૂહ કહેશું. ડાયેજો. પોઝિટિવ ની નિશાની છે એને નિયમ કહેશું. ડાયેજો નિયમ અને ક્લોરાઇડ ક્ષાર. આને ટૂંકમાં આપણે BDC ટૂંકમાં BDC પણ કહેશું. B મતલબ બેન્ઝીન, D મતલબ ડાઈ અને C મતલબ ક્લોરાઇડ. BDC પણ કહેશું. કોઈ બુકમાં આ જ સ્ટ્રક્ચર આ રીતે પણ લખેલું હશે તો એ સ્ટ્રક્ચર પણ આપણા માટે ખરું સ્ટ્રક્ચર છે. કોઈ બુકમાં આ રીતનું સ્ટ્રક્ચર પણ હશે તો આ સ્ટ્રક્ચરને પણ આપણે શું કહેશું? BDC. પણ આ કેવું છે? તો કે સ્થાયી છે. કેવો છે? સ્થાયી. મતલબ રિએક્શન હવે આગળ વધશે નહીં. કારણ કે કેવો છે? સ્ટેબલ કમ્પાઉન્ડ છે. કેવું કમ્પાઉન્ડ છે? સ્ટેબલ કમ્પાઉન્ડ છે. મતલબ રિએક્શન આગળ વધશે નહીં. અને બીજું કે હવે આપણે જોવાનું છે કે N ના માથા પર પોઝિટિવ કેમ આવ્યો છે? ટ્રિપલ બોન્ડ શા માટે છે? અને Cl ના માથા પર નેગેટિવ કેમ આવ્યો છે? તે તેની ક્રિયાવિધિ ઉપરથી આપણે સારી રીતે ભણશું. બરાબર. તો હવે આપણે એની ક્રિયાવિધિ મતલબ મિકેનિઝમ જોવાની છે. હવે આપણે જોવાનું છે
ક્રિયાવિધિની વાત કરવાની છે, મિકેનિઝમની વાત કરવાની છે, તેમાં મેં પ્રક્રિયા સૌપ્રથમ લખી નાખી છે. એ પ્રક્રિયાની અંદર એક પ્રાથમિક એમાઇનમાંથી કમ્પાઉન્ડ બન્યું છે, અસ્થાયી કમ્પાઉન્ડ. એમાં એનું નામ છે આલ્કાઇલ ડાયોજેનિયમ ક્લોરાઇડ ક્ષાર. પણ પ્રશ્ન આપણા સામે એ છે કે એના માથા પર પોઝિટિવ ચાર્જ કેમ આવ્યો, Cl ના માથા પર નેગેટિવ ચાર્જ કેમ આવ્યો, અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડનું ફોર્મેશન શા માટે છે, તેનો સંપૂર્ણ જવાબ મિકેનિઝમ આપશે. કોણ આપશે? મિકેનિઝમ આપશે. તો હવે આપણે મિકેનિઝમ મતલબ ક્રિયાવિધિનો અભ્યાસ કરશું. તો સૌપ્રથમ તો નાઇટ્રસ એસિડ લીધેલો છે. પ્રક્રિયા કરવા માટે શું લીધેલું છે? તો કે નાઇટ્રસ એસિડ લીધેલો છે. તો નાઇટ્રસ એસિડને હું આ રીતે લખી શકું: ઓક્સિજન ડબલ બોન્ડ નાઇટ્રોજન સિંગલ બોન્ડ ઓક્સિજન હાઇડ્રોજન. આપણે જાણીએ છીએ ઓક્સિજન બે બંધ બનાવી નાખ્યા, નાઇટ્રોજન ત્રણ બંધ બનાવશે બનાવી નાખ્યા, ઓક્સિજન બે બંધ બનાવી નાખ્યા છે. ઓકે, હવે આપણે આગળ વધવાનું છે. આપણે ખ્યાલ છે કે ઓક્સિજનના માથા પર Lp ની બે જોડ પણ પડેલી છે. હવે પ્રક્રિયાની અંદર HCl નો ઉપયોગ થયેલો છે. તો હાઇડ્રોજન છે પોઝિટિવ છે અને Cl છે નેગેટિવ છે. મતલબ H+ ના સ્વરૂપમાં છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો ઓક્સિજન ઇલેક્ટ્રોન વધારો દર્શાવે છે. શું દર્શાવે છે? વધારો દર્શાવે છે. તો શું કરશે? હાઇડ્રોજનની હેલ્પ કરશે. હાઇડ્રોજનની હેલ્પ કરે એટલે કે આવું પીસીસ બને. ઓક્સિજન ડબલ બોન્ડ N, ઓક્સિજન હાઇડ્રોજન હાઇડ્રોજન. ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ જશે. પણ પ્રશ્ન એ છે કે ઓક્સિજન ઇલેક્ટ્રોન આપ્યા, ઓક્સિજન ઇલેક્ટ્રોન આપ્યા તો તેના માથા પર પોઝિટિવ. હવે આ પોઝિટિવ ચાર્જ છે ઓક્સિજનના માથા પર, તે શક્ય નથી. તો ઓક્સિજન શું કરશે? બાજુવાળા પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન એટ્રેક્ટ કરી લેશે, આકર્ષી લેશે. તો નાઇટ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન આકર્ષી અને એક લિવિંગ ગ્રુપ બહાર નીકળશે. મતલબ પાણી એ જે ગુડ લિવિંગ ગ્રુપ, પાણી બહાર નીકળ્યું. તો બાકી રહેલા પોર્શનને એ જ રીતે લખવાનું છે. તો બાકી રહેલો પોર્શન શું છે? તો કે ઓક્સિજન ડબલ બોન્ડ નાઇટ્રોજન. પરંતુ નાઇટ્રોજન પાસેથી નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપ્યા ઓક્સિજનને ન્યુટ્રલ કરવા માટે. તો નાઇટ્રોજનના માથા પર શું આવશે? પોઝિટિવ નો ચાર્જ. આનું નામ થશે આનું નામ થશે નાઇટ્રોસોનિયમ. નાઇટ્રોસોનિયમ આયન. આ નાઇટ્રોસોનિયમ આયન છે એ E+ તરીકે વર્તશે. મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તે તો કેન્દ્રાનુરાગી તરીકે તો આપણી પાસે છે રિએક્શન ની અંદર. હવે પ્રાઇમરી એલિમેન્ટિક એમાઇન ને આપણે રિએક્શન ની અંદર લાવવાનો છે. તો આ પ્રાઇમરી એલિમેન્ટિક એમાઇન નું સ્ટ્રક્ચર લખ્યું. હવે આ છે ઇલેક્ટ્રોનની ઉણપ, ઇલેક્ટ્રોનનો વધારો દર્શાવે છે અને આ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે. તો બંને વચ્ચે રિએક્શન કરાવો. તો બંને વચ્ચે રિએક્શન કરાવીએ તો ઓક્સિજન ડબલ બોન્ડ N પોઝિટિવ. નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનનો વધારો છે તો તે શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરશે. કોને? તો કે નાઇટ્રોજનને. તો તેમની વચ્ચે શું થશે? તો કે બંધનું નિર્માણ થશે. તો R N હાઇડ્રોજન હાઇડ્રોજન બંધથી જોડાઈ જશે. આ રીતે થશે. બંધનું નિર્માણ થયું. ઓકે, પણ આ નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપ્યા એટલે એના માથા પર શું આવશે? પોઝિટિવ નો ચાર્જ. હવે આ નાઇટ્રોજનના માથા પર પોઝિટિવ નો ચાર્જ તેને કોણ ન્યુટ્રલ કરશે? પોતાનો હાઇડ્રોજન શું કરશે? ન્યુટ્રલ કરશે. મતલબ પીસીસ નું કઈ નિર્માણ થશે? આ રીતની R N હાઇડ્રોજન. આ હાઇડ્રોજને તો નાઇટ્રોજનને ન્યુટ્રલ કરવા માટે પોતાનું બલિદાન આપી દીધું છે. તો આ નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન અને આ H+ ના ફોર્મમાં રિએક્શન ની અંદર H+ તો પ્રોટોન તો પડ્યો જ રહેશે. ઓકે, એને પણ આપણે યુઝમાં લેશું આગળની રિએક્શનમાં. તો હવે શું થશે? તો કે હવે ટોટોમેરિઝમ રિએક્શન થશે. H+ નું સ્થાનાંતર અથવા તો ટોટોમેરિઝમ રિએક્શન
ડબલ બોન્ડ અહીં આવશે અને હાઇડ્રોજન ત્યાં જશે, મતલબ ટોટોમેરિઝમ રિએક્શન થશે. તો કઈ આ રીતની રિએક્શન થશે, R ડબલ બોન્ડ NOH. આ રીતનું એક મધ્યવર્તી કમ્પાઉન્ડ બનશે. હવે રિએક્શન ની અંદર આપણે ખ્યાલ છે H+ તો છે, રિએક્શન ની અંદર H+ તો બહાર નીકળેલો છે, તો એને કોણ હેલ્પ કરશે, તો કે ઓક્સિજનના માથા પર Lp ઇલેક્ટ્રોન તો છે, ઓક્સિજનના માથા પર Lp ઇલેક્ટ્રોન તો છે, એ શું કરશે, એની હેલ્પ કરશે. તો કઈ રિએક્શન આગળ વધશે, તો કઈ આ રીતનું બનશે, R N ડબલ બોન્ડ N O હાઇડ્રોજન અને I હાઇડ્રોજન. હવે આ ઓક્સિજનને હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપ્યા, મતલબ ઓક્સિજનના માથા પર પોઝિટિવ નો ચાર્જ આવશે. તો ઓક્સિજનના માથા પર પોઝિટિવ નો ચાર્જ, તો ઓક્સિજનના માથા પર પોઝિટિવ નો ચાર્જ, તો શું થશે, તો કે એક લિવિંગ ગ્રુપ દૂર થશે, પાણી દૂર થશે. ને નાઇટ્રોજનને ઇલેક્ટ્રોન આપ્યો ઓક્સિજનને, તો નાઇટ્રોજનના માથા પર પોઝિટિવ નો ચાર્જ, તો R N ડબલ બોન્ડ N પોઝિટિવ નો ચાર્જ. હવે R N ડબલ બોન્ડ N પોઝિટિવ. હવે આને ઇલેક્ટ્રોનની જરૂર છે, કોણ આપશે, એનો બાજુનો પરમાણુ. નાઇટ્રોજન પાસે તો Lp છે જ ને, કઈ લખેલું નથી એટલે Lp છે, તો એ શું કરશે, ઇલેક્ટ્રોન આપશે, મતલબ અહીં શું થશે, ટ્રિપલ બોન્ડનું નિર્માણ થશે. તો અહીં ટ્રિપલ બોન્ડનું નિર્માણ થશે, તો R N ટ્રિપલ બોન્ડ N. પણ નાઇટ્રોજને ઇલેક્ટ્રોન આપ્યા, તો આના માથા પર શું આવશે, પોઝિટિવ નો ચાર્જ. અને રિએક્શનમાં આપણે શું વાપરેલું, HCl. એમાં હાઇડ્રોજન યુઝ થયો, પણ Cl તો તેમનો તેમ જ પડેલો છે, તો અહીં Cl નેગેટિવ. તો આપણે કઈ વિશિષ્ટતા જોઈ રહ્યા હતા, R સિંગલ બોન્ડ N પોઝિટિવ, ટ્રિપલ બોન્ડ N અને સિંગલ બોન્ડ Cl નેગેટિવ. મતલબ આલ્કાઇલ ડાયોજેનિયમ ક્લોરાઇડ ક્ષારનું ફોર્મેશન થયું. આ મિકેનિઝમ ઉપરથી આપણે એમ કહી શકાય કે પોઝિટિવ અને નેગેટિવ નું ચિહ્ન શા માટે આવેલું છે. તો મિકેનિઝમ આપણા માટે જોવી જરૂરી છે. તો આ છે આપણી મિકેનિઝમ. હવે આપણે એના પછીની નેક્સ્ટ રિએક્શન ભણવાની છે વિદ્યાર્થી મિત્ર, એનું નામ છે હિન્સબર્ગ પ્રક્રિયા. હિન્સબર્ગ પ્રક્રિયા. હવે આપણે રિએક્શન જોવાની છે હિન્સબર્ગ પ્રક્રિયા, નેક્સ્ટ રિએક્શન. અને એના એમ ન કહું તો એને બીજું નામ પણ આપી શકાય, એમાઇન સંયોજનોની એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા. જેમ આગળની રિએક્શનમાં આપણે એમાઇન સંયોજનોની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા જોઈ છે, તેવી જ રીતે એમાઇન સંયોજનોની એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પણ પ્રક્રિયા જોઈ શકાય. તો સૌપ્રથમ પ્રશ્ન એ છે કે હિન્સબર્ગ પ્રક્રિયાનું નામ શું? તો હિન્સબર્ગ પ્રક્રિયાનું નામ એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ નામ થશે. હવે નામ તો આપણે જાણી લીધું કે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ મતલબ હિન્સબર્ગ પ્રક્રિયા. તો એનું સૂત્ર કેવું હશે, એનું ફોર્મ્યુલા કેવું હશે, તો એનું સૂત્ર આપણે જોઈએ. સૂત્ર જોવું પણ જરૂરી છે, તો જ આપણે પ્રક્રિયા આગળ વધી શકે. તો આ એનું સ્ટ્રક્ચર છે, આ એનું સ્ટ્રક્ચર છે. હવે આનું બીજું નામ શું છે? તો આનું બીજું નામ પણ હું અહીં લખી શકું, બેન્ઝીન. બેન્ઝીન. એરાઇલ મતલબ રિંગ લેખી, સલ્ફોનાઇલ મતલબ સલ્ફર વાળો સમૂહ લેખો અને ક્લોરાઇડ મતલબ Cl લેખો. તો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આને ટૂંકમાં BSC પણ કહેવાય. શું કહેવાય? BSC પણ કહેવાય. B for benzene, S for sulfur, C for chloride. તો BSC બરાબર. કઈ પ્રક્રિયા થશે? તો આ પ્રક્રિયા થશે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. વિસ્થાપન પ્રક્રિયા. પ્રશ્ન એ છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે, પણ આ
કસોટી કરી શકાય. પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયક એમાઇન સંયોજનો ની પરખ કસોટી કરી શકાય. તો પરખ કસોટી કરી શકાય તો તેમાં કયા પ્રકારની રિએક્શન અને કેવી રીતે રિએક્શન થતી હશે એ રિએક્શન આપણે જોવાની છે વન બાય વન. સૌપ્રથમ પ્રાઇમરી એમાઇન ની પરખ કસોટી આપણે જોશું. સૌપ્રથમ પ્રાઇમરી એમાઇન ની પરખ કસોટી જોશું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રાઇમરી એમાઇન ની પરખ કસોટી માટે સૌપ્રથમ તો હું લેશું તો આપણે ખ્યાલ છે કે સૌપ્રથમ તો પ્રાઇમરી એમાઇન લેશું. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? હિન્સબર્ગ પ્રક્રિયક સાથે. હિન્સબર્ગ પ્રક્રિયક મતલબ તો કે BSC મતલબ તેનું ફોર્મ્યુલા તો કે આ રીતનું ફોર્મ્યુલા છે. તો પ્રાથમિક એમાઇન સૌપ્રથમ તો હું અહીં લખું તો આ પ્રાઇમરી એમાઇન થયો. પ્રાઇમરી એમાઇન ની કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો કે BSC સાથે. અહીં હું લખી શકું પ્રાઇમરી એમાઇન કોની સાથે પ્રક્રિયા કરવાની છે? BSC સાથે પ્રક્રિયા કરવાની છે. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવાની છે. હવે આ બંને સ્પીસીસ વચ્ચે કઈ પ્રક્રિયા થશે તો અહીં લખેલું છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય તો આપણે એમ કહી શકીએ કે એકની પાસે ઇલેક્ટ્રોનનો વધારો હશે, બીજા પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હશે. તો સ્પષ્ટ રીતે પહેલું સ્પીસીસ મતલબ પહેલું ફોર્મ્યુલા ઉપરથી આપણે એમ કહી શકીએ કે નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનનો છે વધારો છે. મતલબ પહેલી સ્પીસીસ ઇલેક્ટ્રોનનો વધારો દર્શાવે છે. સેકન્ડ સ્પીસીસ માં કઈ એવી જગ્યા છે કે જ્યાં ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે? તો સલ્ફર છે ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે. કારણ કે સલ્ફર સાથે બે ઓક્સિજન જોડાયેલા છે. સલ્ફર કરતા ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. તેથી ઓક્સિજન સલ્ફરના ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. ત્યારબાદ ક્લોરીન અને સલ્ફરમાં ક્લોરીનની વિદ્યુતઋણતા વધારે છે તો ક્લોરીન પણ સલ્ફરના ઇલેક્ટ્રોન ખેંચશે. તો સલ્ફર પાસે ઇલેક્ટ્રોનની ઓલરેડી શું થશે? ઉણપ થશે. તો આની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ, આની પાસે ઇલેક્ટ્રોનનો વધારો તો શું કરશે? દાનેશ્વરી બનશે. કોણ? નાઇટ્રોજન. તો એમની વચ્ચે શું થશે? બોન્ડનું નિર્માણ થશે. એક બોન્ડ ફોર્મેશન થશે. તો રિએક્શન આપણે આગળ લખીએ RN હાઇડ્રોજન બંધનું નિર્માણ સલ્ફર સાથે બંધ બનાવ્યો. કોને? નાઇટ્રોજને. સલ્ફર સાથે જેવો બંધ બનાવે એટલે નાઇટ્રોજનના માથા પર પોઝિટિવ આવશે. હવે સલ્ફર ઓલરેડી 6 બંધ બનાવી શકે, 7મું બંધ તો શક્ય નથી. તો શું કરશે? ક્લોરીન પોતાના ઇલેક્ટ્રોન લઈ અને કારણ કે ઇલેક્ટ્રોનની વિદ્યુતઋણતા વધારે છે તો ક્લોરીન ઇલેક્ટ્રોન લઈ અને બહાર નીકળશે. મતલબ ક્લોરીન Cl નેગેટિવના ફોર્મમાં રિમૂવ થશે. હવે નાઇટ્રોજન પાસે બરાબર સમજો, નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે તો નાઇટ્રોજનને ન્યુટ્રલ કરવા માટે પોતાનો જ હાઇડ્રોજન કુરબાની આપશે. પોતાનો જ હાઇડ્રોજન શું કરશે? કુરબાની આપશે. તો આ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન આપશે તો આ હાઇડ્રોજનના માથા પર શું આવશે? પોઝિટિવનો ચાર્જ. તો સ્પીસીસ આગળ આપણે વધારીએ તો અહીંથી Cl અને અહીંથી હાઇડ્રોજન તો HCl રિમૂવ થશે. બાકી રહેલા પોર્શનને હું અહીં નીચે લખું એ જ રીતે. તો Rn હાઇડ્રોજન અને S ડબલ બોન્ડ ઓક્સિજન આ રીતનું એક મધ્યવર્તી સંયોજન બનશે. હવે આ મધ્યવર્તી સંયોજનની જો કોઈ બેઝિક મીડિયમમાં, કયા મીડિયમમાં? બેઝિક મીડિયમમાં મતલબ NaOH ની હાજરીમાં કે KOH ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો પાણીનો અણુ દૂર થશે. આ કઈ રીતે? તો કે આ પોઝિટિવ આ નેગેટિવ. આ બંને વચ્ચે પણ નાઇટ્રોજનની વિદ્યુતઋણતા વધારે
હાઇડ્રોજનની ઓછી. તો પાણીનું અણુ કઈ રીતે રિમૂવ થશે તો કે OH અને અહીંથી એક હાઇડ્રોજન. પાણી રિમૂવ થયું એને નાઇટ્રોજન સાથે જઈ અને બેસશે જે દ્રાવ્ય ક્ષાર સ્વરૂપમાં મળશે. જે સંયોજન મળશે એ કયા સ્વરૂપમાં મળશે તો કે દ્રાવ્ય ક્ષાર સ્વરૂપમાં મળશે. તો આ રીતનું કઈ સંયોજન મળશે. અહીં શું મળશે Na અથવા તો K+ આ દ્રાવ્ય ક્ષાર સ્વરૂપે મળશે. આ જે મળશે એ શું મળશે તો કે દ્રાવ્ય ક્ષાર મતલબ દ્રાવ્ય સોલ્ટ મળશે. પ્રાઇમરી એમાઇન થી શું મળે પ્રાઇમરી એમાઇન ની અંદર ટૂંકમાં પ્રાઇમરી એમાઇન ની અંદર BSC એડ કરો તો આપણે એક સોલ્ટ મળશે. પણ એ કેવો સોલ્ટ મળશે તો કે એ સોલ્ટ મળશે દ્રાવ્ય સોલ્ટ મળશે. આ તો પ્રાઇમરી એમાઇન ની વાત કરી. હવે આપણે જોવાનું છે સેકન્ડરી એમાઇન ની. તો સેકન્ડરી એમાઇન ની અંદર આપણે વાત કરવાની છે. તો સેકન્ડરી એમાઇન ની અંદર પણ સેમ વાત કરવાની છે. અહીં જો એસિડિક હાઇડ્રોજન પ્રેઝન્ટ છે એટલા માટે H2O રિમૂવ થયો. એસિડિક હાઇડ્રોજન પ્રેઝન્ટ છે એટલા માટે H2O રિમૂવ થયો. હવે સેકન્ડરી એમાઇન તો સેકન્ડરી એમાઇન નું સ્ટ્રક્ચર આપણે અહીં લખીએ. તો સેકન્ડરી એમાઇન માટે રિએક્શન આપણે આગળ વધારવાની છે. તો આ સેકન્ડરી એમાઇન નું સ્ટ્રક્ચર થઈ ગયું. આ જે સ્ટ્રક્ચર એ સેકન્ડરી એમાઇન નું છે. તો આનું લખ્યું સેકન્ડરી એમાઇન કોની સાથે પ્રક્રિયા કરવાની છે BSC સાથે પ્રક્રિયા કરવાની છે. હવે નાઇટ્રોજનના માથા પર તો ઇલેક્ટ્રોનનો વધારો, સેમ રિએક્શન સલ્ફરના માથા પર ઇલેક્ટ્રોનનો ઘટાડો, પ્રક્રિયા થશે બંધનું નિર્માણ થશે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનશે. આનું છે R છે. તેનું નિર્માણ થશે R. બરાબર. તો અહીંથી એક Cl અહીંથી હાઇડ્રોજન HCl રિમૂવ થઈ ગયો. બાકી રહેલો પોર્શન ને હું અહીં લખી શકું RN. ત્યારબાદ એની સાથે R જોડાયેલો છે. ત્યારબાદ હવે આ જે પીસીસ મળી છે આ પીસીસ ને હું બેઝિક મીડિયમમાં પ્રક્રિયા કરું તો પ્રક્રિયા આગળ વધશે નહીં. પણ આ જે ક્ષાર મળશે એ કેવો ક્ષાર મળશે અદ્રાવ્ય ક્ષાર. કેવો અદ્રાવ્ય ક્ષાર. પ્રક્રિયા આગળ વધે નહીં. કારણ કે નાઇટ્રોજન પાસે કોઈ પણ એસિડિક હાઇડ્રોજન નથી. જો એસિડિક હાઇડ્રોજન હોય તો પાણી દૂર થાય અને પાણી દૂર થાય તો દ્રાવ્ય ક્ષાર મળે. આપણે પ્રાથમિક એમાઇન અને દ્વિતીયક એમાઇન. પ્રાથમિક એમાઇનની BSC સાથે પ્રક્રિયા કરી તો દ્રાવ્ય ક્ષાર મળતો હતો અને સેકન્ડરી એમાઇનની BSC સાથે પ્રક્રિયા કરી તો અદ્રાવ્ય ક્ષાર મળતો હતો. હવે તૃતીયક એમાઇનની પરખ કસોટી આપણે કરવાની છે. તો તૃતીયક એમાઇન માટેનું સ્ટ્રક્ચર તો આપણે ખબર છે. આ તૃતીયક એમાઇન માટેનું સ્ટ્રક્ચર છે મતલબ ટર્શરી એમાઇન. હવે કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો કે BSC સાથે પ્રક્રિયા કરવાની છે. તો આ BSC સાથેનું સ્ટ્રક્ચર આ BSC મતલબ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેનું સ્ટ્રક્ચર થઈ ગયું. હવે આપણે ખબર છે કે આ પીસીસ છે ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે. આ પીસીસ છે ઇલેક્ટ્રોનનો વધારો દર્શાવે છે. આ પીસીસ છે ઇલેક્ટ્રોનની ઉણપ દર્શાવે છે. હવે નાઇટ્રોજન છે એ સલ્ફરને ઇલેક્ટ્રોન આપવાનો પ્રયત્ન કરશે તો તેમની વચ્ચે એક બંધનું નિર્માણ થશે. પણ બંધનું નિર્માણ થશે પણ Cl ને રિમૂવ થવા માટે નાઇટ્રોજન પાસે કોઈ હાઇડ્રોજન નથી. મતલબ અહીંયા HCl છે એ રિમૂવ થશે નહીં. HCl રિમૂવ ન થાય તો સલ્ફર પાસે 7 બંધ શક્ય નથી. 1 2 4 6 અને આ 7 બંધ શક્ય નથી. મતલબ આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા આગળ વધે નહીં. કારણ કે હું અહીં લખી શકું કારણ કે નાઇટ્રોજન
નાઇટ્રોજન પાસે કોઈ હાઇડ્રોજન નથી, તેથી પ્રક્રિયા અહીં સ્ટોપ થઈ જશે, મતલબ પ્રક્રિયા આગળ વધશે જ નહીં, કારણ કે ટર્શરી એમાઇનની BHC સાથે પ્રક્રિયા થશે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપવાનો પ્રયત્ન સલ્ફરને કરશે અને સલ્ફર એક્સેપ્ટ પણ કરશે, પરંતુ ક્લોરીનને ભાગવા માટે આ હાઇડ્રોજન નથી, એટલે પ્રક્રિયા આગળ વધશે નહીં. હવે પ્રયોગશાળાની અંદર આપણે વાત કરી લઈએ. આપણે જોયું કે પ્રાઇમરી એમાઇન દ્રાવ્ય ક્ષાર મળે છે, સેકન્ડરી એમાઇનની BHC સાથે પ્રક્રિયા કરો તો દ્રાવ્ય ક્ષાર મળે, અને ટર્શરી એમાઇનની BHC સાથે પ્રક્રિયા કરો તો પ્રક્રિયા આગળ વધતી નથી. હવે સપોઝ કે તમને એક બીકર છે, તમારા ટીચરે એક બીકર આપ્યું પ્રયોગશાળાની અંદર, અને એમાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાંનો કોઈ એક એમાઇન છે. પ્રયોગશાળાની અંદર એક બીકર આપેલું છે, તેની અંદર પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇન આપેલો છે, જે વિદ્યાર્થી જાણતા નથી, જે તમે જાણતા નથી. તમારા ટીચરે તમને એવું કીધું કે બીકરમાં રહેલો એમાઇન કયા પ્રકારનો છે એ મને તું પારખ આપ, કે પ્રાઇમરી એમાઇન છે, સેકન્ડરી એમાઇન છે કે ટર્શરી એમાઇન છે. તો વિદ્યાર્થી શું કરશે? સૌપ્રથમ તો વિદ્યાર્થી જે રિએક્શનની અંદર ભણ્યો એ રીતે કરશે કે સૌપ્રથમ તો BHC નાખશે, બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નાખશે, ત્યારબાદ NaOH નાખશે. જો તેને દ્રાવ્ય ક્ષાર મળે, તો તે એમ કહી શકે કે પ્રાથમિક એમાઇન બીકરની અંદર હાજર છે. પરંતુ જો તેને અદ્રાવ્ય ક્ષાર મળે, તો એમ કહી શકે કે બીકરની અંદર દ્વિતીય એમાઇન પ્રેઝન્ટ છે. પરંતુ જો પ્રક્રિયા થતી ન હોય, તો એમ કહી શકે કે તૃતીય એમાઇન પ્રેઝન્ટ છે. તો આ રીતે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇનની પરખ માટે આપણે કયો પ્રક્રિયા યુઝ કરશું? તો કે હિન્સબર્ગ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે, જેને લીધે પ્રયોગશાળામાં પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમાઇનની પરખ કસોટી કરી શકાય છે. હવે હાલના સમયમાં બેન્ઝાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડની જગ્યાએ એક બીજું કેમિકલ યુઝ થાય છે, જેનું નામ હું અહીં લખું છું. હાલમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ની જગ્યાએ પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નો ઉપયોગ થઈ રહ્યો છે. તો પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નું સૂત્ર પણ આપણે જાણવું જરૂરી છે. તો એનું સૂત્ર થશે પેરા સ્થાન પર એનું સૂત્ર થશે CH3. આ ટોલ્યુઇન નું સૂત્ર છે. પેરા સ્થાન પર શું લખવાનું છે? સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ નું સૂત્ર છે. એક વખત નીટ કે ગુસ્કેટ ની અંદર ક્વેશ્ચન પૂછાયેલો છે કે પેરા ટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ માં સિગ્મા અને પાઈ બંધ કાઉન્ટ કરો. તો આ તમારે હોમવર્ક ની અંદર સિગ્મા અને પાઈ બંધ આ સ્ટ્રક્ચર ની અંદર કેટલા છે એ તમારે કાઉન્ટ કરવાના છે. ઓલરેડી પાઈ અને સિગ્મા બંધ ધોરણ 11 ની અંદર સારી રીતે અભ્યાસ કર્યો છે. હવે તમારી બુકમાં પ્રાઇમરી એમાઇન માટેનું સ્ટ્રક્ચર આપેલું છે, એ જરીક જોઈ લઈએ. મેં અત્યારે રિએક્શન ની અંદર આ પ્રકારનું સ્ટ્રક્ચર લીધેલું છે. તમારી બુકની અંદર વિદ્યાર્થી મિત્ર આર ની જગ્યાએ C2H5 મૂકેલો છે, મતલબ ઇથાઇલ ગ્રુપ લીધેલો છે.
C2H5 તો તમે લઈ શકો C2H5 લઈને પણ રિએક્શન લખી શકો માત્ર કંઈ નથી કરવાનું જે મેં બધી રિએક્શનો અહીં લખાવેલી છે ત્યાં R ની જગ્યાએ C2H5 મૂકવાનો છે તો આ હિન્સબર્ગની વાત આપણે સંપૂર્ણ પૂર્ણ કરી હવે આપણે જોવાનું છે લેક્ચર નંબર 17 ની સંપૂર્ણ વાત પૂર્ણ કરી હવે લેક્ચર નંબર 18 ની અંદર આપણે જોવાનું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા